મરચીમાં સૌથી મૂંઝવતો પ્રશ્ન હોય ખેડૂત મિત્રોને તો તે છે વાયરસ, જે આપણે ખેડૂત મિત્રો કુકડવાના નામથી પણ ઓળખે છે. તો આ વાયરસનું જે છે એ આપણે જે C6 કંપનીનું એક એગ્રો ગેન કરીને આવે છે. તો આ પ્રોડક્ટ છે આપણે પ્રતિ પંપ દીઠ 30 ml આપણે ઉપયોગ કરવાનો છે. અને તેની સાથે એક આપણે બેક્ટોરિયલ કંપની, આ બેક્ટોરિયલ છે એન્ટી માઇક્રોબિયલ, તો આનો ઉપયોગ છે એ આપણે 20 ગ્રામની પડીકી છે, પ્રતિ પંપ દીઠ 5 ગ્રામ છે આપણે ઉપયોગ કરવાનો છે. આ બંનેનું કોમ્બિનેશન કરી અને વીઘા દીઠ આપણે 3 થી 4 ઓછામાં ઓછા પંપ છે આપણે મરચીમાં કરવાના છે. અને જ્યાં પણ ખેડૂત મિત્રો આપણે જે વાયરસ છે, વાયરસની અસર છે, ત્યાં આપણે રાઉન્ડ થોડો ઘાટો કરવાનો છે. અને ખાસ કરીને ખેડૂત મિત્રો એકવાર રાઉન્ડ કર્યા બાદ જે વળતા દિવસે એટલે કે બીજા કા ત્રીજા દિવસે ફરીથી છે એ આનો છંટકાવ છે આપણે જ્યાં જ્યાં આપણે વાયરસગ્રસ્ત છોડવા છે અથવા તો વાયરસગ્રસ્ત છોડવાની 1 થી 2 આગળ પાછળના છોડવા છે, તો ત્યાં આપણે પાછો ફરીથી છંટકાવ કરવાનો છે. નહીં કે આખા ખેતરમાં આપણે જ્યાં અસર પહેલી વાર આપણે આખા ખેતરમાં કરવાનો છે અને ત્યારબાદ જ્યાં જ્યાં આપણે વાયરસ વાળા છોડવા છે ત્યાં ઉપયોગ કરવાનો છે. આવું છે આપણે 3 થી 4 દિવસે આપણે બે દિવસના ગાળે 3 થી 4 વાર છે આપણે કરવાનું છે. તો વાયરસમાં ખૂબ સારામાં સારું તમને પરિણામ જોવા મળશે. જે વાયરસ વાળો છોડવો છે એ ધીમે ધીમે સુધરશે અને જે વાયરસગ્રસ્ત છોડવા નવા છે એ થતા અટકાશે. તો ખેડૂત મિત્રો જ્યારે પણ વાયરસની શરૂઆતના સ્ટેજમાં આપણે આનો ઉપયોગ કરશું તો ખૂબ સારું રિઝલ્ટ મળશે. વધુ મળશું આવતા અંકે.